નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું મિથુન। મિત્રો, આજે છે 29 તારીખ અને આજના દિવસે કેવું હવામાન રહેવાનું છે આપણે વિંડીના માધ્યમથી જોઈશું। એટલે કે હવામાન એટલે કે આજના દિવસે ક્યાં ક્યાં વરસાદ રહેશે તે આપણે વિંડીના માધ્યમથી જોઈશું। ત્યારે સવારના સમયે જે આ ચિત્ર જે આપણને વિંડીના માધ્યમથી જોવા મળી રહ્યું છે, તો આપ જોઈ શકો છો કે વડોદરાની નજીક અને અમદાવાદની નજીકમાં વરસાદ થશે તેવું અહીંયા જોવા મળી રહ્યું છે। અને આ તમામ જે વિસ્તાર છે, દ્વારકા, જૂનાગઢ, ઉના, જામનગર, ગાંધીધામ, થાન, આ તમામ જગ્યાએ વરસાદ છે। અને સૌથી મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે, તો હજુ પણ બીજા 3 થી 4 દિવસ વરસાદની સંભાવનાઓ છે અને ઘણી બધી જગ્યાએ વધુ વરસાદ પડશે, એટલે કે અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે। અને આપ જે રીતે વિંડીના માધ્યમથી આપણે જોઈશું, તો જે દક્ષિણ ગુજરાત છે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે અને જૂન મહિનાથી તે આ જુલાઈમાં પણ, જુલાઈ હવે જે પૂર્ણ થવા આવ્યો છે, આપણે એક વસ્તુ જોઈ છે કે દક્ષિણ ગુજરાતમાં પુષ્કળ વરસાદ પડ્યો છે। હવે આપણે જ્યારે આગળ જોઈએ કે સવાર બાદ બપોર સુધીમાં કેટલો ફરક પડે છે હવામાનમાં, ત્યારે આપણે જોઈશું કે જે સ્થિતિ છે એમાં કંઈ બહુ મોટો બદલાવ થતો નથી। પરંતુ ઓવરઓલ જો આપણે જોઈએ તો સોમવારે એટલે કે 28 તારીખે જે પ્રકારે વરસાદ હતો અને પુષ્કળ વરસાદ પડ્યો, અમદાવાદમાં પણ વરસાદ પડ્યો અને આજુબાજુ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો, બનાસકાંઠામાં પણ વરસાદ પડ્યો, બનાસકાંઠામાં રવિવારે પણ બહુ વરસાદ પડ્યો હતો। પરંતુ આજના દિવસે એટલે કે મંગળવારે 29 તારીખે જે વરસાદ છે તે આ બંને દિવસના પ્રમાણમાં થોડોક ઓછો જોવા મળી રહ્યો છે। પરંતુ ઘણી બધી જગ્યાએ ધીમી ધારે વરસાદ પડશે અથવા તો કહી શકાય કે ઝાપટા આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। કારણ કે જે રીતે આપ આ સાઈડ જોશો, આ જે આખી સિસ્ટમ જે બનેલી છે, એ સિસ્ટમ જે 2 દિવસ પહેલાં આપણા ગુજરાત બાજુ હતી અને જે હવે આગળ જતા ઇન્દોર, ભોપાલ બાજુ આપને જોવા મળી રહી છે અને આ સિસ્ટમ હવે આગળ નીકળી ગઈ છે। મહત્વની વાત એ છે કે આ જે સિસ્ટમ આગળ નીકળી ગઈ છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા જે શહેરો છે ત્યાં વરસાદ તો પડશે, પરંતુ 2 દિવસમાં જે સ્થિતિ હતી એવી સ્થિતિ હવે નથી। એટલે કે આ સિસ્ટમ જે આગળ જતી રહી છે તેના કારણે હવે વરસાદ છે, પરંતુ જે રીતે ધોધમાર વરસાદ પડતો હતો શનિવારે જોઈએ કે રવિવારે જોઈએ, રવિવારે અને સોમવારે જે રીતે વરસાદ પડ્યો તેવો વરસાદ આજે નથી। આપણે બપોર બાદની સ્થિતિ જોઈએ આજે, ત્યારે સાંજ સુધીમાં કેવું વાતાવરણ થાય છે તે જોઈએ તો સવારથી લઈને બપોર સુધીનું જે પ્રકારે વાતાવરણ હતું, જે સ્થિતિ હતી, તેવું જ વાતાવરણ 6 વાગ્યા સુધીમાં જોવા મળી રહ્યું છે। જામનગર, દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર, વડોદરા, સુરત, વલસાડ અને સુરતની આજુબાજુના જે વિસ્તારો છે અહીંયા વરસાદ પડશે, પરંતુ ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ પડશે, ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે, ઘણી જગ્યાએ ઝાપટું પણ આવી શકે છે, પરંતુ કોઈ પણ જગ્યાએ અતિ ભારે વરસાદ નથી જોવા મળતો। દાહોદનો જે વિસ્તાર છે ત્યાં થોડો ઘણો વરસાદ વધુ પડશે તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે આપણે જેવી રીતે વાત કરી કે આ જે સિસ્ટમ છે તેના નજીકના જે વિસ્તારો છે, એટલે કે મધ્યપ્રદેશ બાજુ જે સિસ્ટમ ગયેલી છે તેના નજીકના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વધુ રહેશે, એટલે કે દાહોદ બાજુ વરસાદ વધુ રહેશે। તે જ રીતે હવે આપણે જોઈએ કે રાત સુધીમાં આજે કેવું વાતાવરણ રહી શકે છે તેની વાત કરીએ તો રાત સુધીમાં 11 વાગ્યા સુધીમાં જે વાતાવરણ છે, ધીરે ધીરે જે આ સિસ્ટમ છે તે આગળ વધી રહી છે, મધ્યપ્રદેશ બાજુ સ્થિર થયેલી જોવા મળી રહી છે। એટલે કે આજના દિવસે મધ્યપ્રદેશમાં પુષ્કળ વરસાદ પડશે અને નર્મદા નદીમાં પણ તેના કારણે પુષ્કળ પાણીની આવક થશે, તે આપણા માટે ફાયદાકારક છે। પરંતુ ગુજરાતની જો આપણે વાત કરીએ તો ઓવરઓલ આજના દિવસે જે વરસાદ છે તે ઘણો ઓછો છે છેલ્લા 2 દિવસ કરતાં, એટલે કે સોમવાર અને રવિવાર કરતાં આજે મંગળવારે વરસાદ ઓછો છે। અને રાત સુધીમાં જે રીતે આ તમામ જગ્યાએ જે વાદળા જોવા મળી રહ્યા છે, ભાવનગર હોય, સુરત હોય, વલસાડ હોય કે પછી જે રીતે આ જે ભાગ છે નંદુરબાર કે દાહોદમાં પણ આપણે જોયું કે સાંજ સુધીમાં જે રીતે વરસાદ હતો, પરંતુ રાત થવા સુધીમાં જે વરસાદ છે તે ખૂબ ઓછો થઈ જશે। પરંતુ આ તમામ જે વિસ્તારો છે, જે રીતે ભાવનગર છે, સુરત છે, વલસાડ છે, આ તમામ જગ્યાએ વરસાદ રહેશે, પરંતુ ખૂબ ઓછો રહેશે। એટલે કે છેલ્લા 2 દિવસની સરખામણીએ આજે એટલે કે મંગળવારે વરસાદ જે રહેવાનો છે તે ઓછો રહેવાનો છે। અતિ ભારે વરસાદ ખૂબ ઓછી જગ્યાએ પડશે અને કદાચ મોટું ઝાપટું પડી શકે અથવા તો
ઘણી બધી જગ્યાએ ધીમી ધારે વરસાદ પડી શકે, કારણ કે આપણે જે રીતે જોયું કે આજે સિસ્ટમ સક્રિય થયેલી છે અને તે સિસ્ટમની નજીકમાં જેટલા પણ વિસ્તારો આવે છે ત્યાં વરસાદ રહેશે, પરંતુ અતિ ભારે વરસાદ છેલ્લા 2 દિવસની સરખામણીનો જે અતિ ભારે વરસાદ આજે નહીં રહે. તો આ જ પ્રકારે અપડેટ અમારી પાસેથી મેળવતા રહો, એટલે કે ઝી 24 કલાક આપને સતત અપડેટ આપતું રહેશે અને કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે જે રીતે આપણે દરરોજ વિન્ડીના માધ્યમથી જોઈએ છીએ. તો સતત અમારી સાથે જોડાયેલા રહો અને માહિતી મેળવતા રહો.